નમસ્કાર. અરે, ક્યારે એવું વિચાર્યું છે કે અમુક યાદો જીવનભર આપણી સાથે કેવી રીતે રહી જાય છે, જ્યારે અમુક તો બસ પળવારમાં ગાયબ? આજે આપણે આપણા મગજના આ જ એક અદ્ભુત અને રહસ્યમય ખૂણાની સફર કરવાના છીએ. ચાલો સ્મૃતિની આ દુનિયામાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ યાદો આપણને જે છીએ તે કેવી રીતે બનાવે છે. આ એવો સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે, ખરું ને? અમુક યાદો, જેમ કે સ્કૂલનો પહેલો દિવસ, એકદમ તાજી લાગે, જ્યારે 5 મિનિટ પહેલાં ચાવી ક્યાં મૂકી એ યાદ ના આવે. આવું કેમ થાય છે? આનો જવાબ આપણા મગજની કામ કરવાની અજાયબ રીતમાં છુપાયેલો છે. તો ચાલો જોઈએ કે આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જાણવાના છીએ. સૌથી પહેલાં આપણે સ્મૃતિ બનવાની આખી પ્રક્રિયાને સમજીશું. પછી મગજમાં રહેલી 3 અલગ અલગ મેમરી સિસ્ટમ્સ વિશે જાણીશું. એ પછી આપણે કેમ ભૂલી જઈએ છીએ એની પાછળનું વિજ્ઞાન જોઈશું. અને છેલ્લે, સૌથી અગત્યનું, આપણી યાદશક્તિને વધુ ધારદાર બનાવવા માટેની કેટલીક જોરદાર ટિપ્સ પર પણ વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. સ્મૃતિ એટલે શું? એને કોઈ જૂની ધૂળ ખાતી લાઇબ્રેરી ના સમજતા. એના કરતાં એને એક સુપર એક્ટિવ અને ઓર્ગેનાઇઝ્ડ ફાઇલિંગ સિસ્ટમ તરીકે વિચારો, જ્યાં માહિતી સતત અંદર આવે છે, સ્ટોર થાય છે અને જરૂર પડીએ તરત જ પાછી પણ મળે છે. તો સ્મૃતિની વ્યાખ્યા શું છે? જુઓ, તે ખાલી માહિતીનો ઢગલો નથી. એ તો એક આખી માનસિક પ્રક્રિયા છે. એ આપણને આપણા ભૂતકાળના અનુભવોમાંથી શીખવાની અને એ જ્ઞાનનો ભવિષ્યમાં ઉપયોગ કરવાની તાકાત આપે છે. સાચું કહું તો આપણી ઓળખનો આખો પાયો જ આ સ્મૃતિ પર ટકેલો છે. આ આખી પ્રક્રિયાના મુખ્ય 3 સ્ટેપ્સ છે. પહેલું છે સંકેતાંકન, એટલે કે એન્કોડિંગ. આમાં આપણું મગજ બહારની માહિતીને એક એવા ફોર્મેટમાં બદલે છે જેને તે સમજી શકે, જાણે કમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી કરીએ બસ એવું જ. બીજું છે સંગ્રહ, એટલે કે સ્ટોરેજ, જ્યાં એ માહિતીને સાચવીને મૂકવામાં આવે છે, જાણે કોઈ ફાઇલ સેવ કરી હોય. અને ત્રીજું છે પુનઃપ્રાપ્તિ, એટલે કે રિટ્રીવલ, મતલબ કે જ્યારે પણ જરૂર પડે ત્યારે એ સાચવેલી માહિતીને પાછી શોધી કાઢવી. હવે એક વાત સમજવી બહુ જ જરૂરી છે. સ્મૃતિ કોઈ એક જ વસ્તુ નથી. એ તો જાણે 3 અલગ અલગ સિસ્ટમનું એક જટિલ નેટવર્ક છે. આ ત્રણેય સિસ્ટમ એકબીજા સાથે જોડાયેલી છે અને દરેકનું કામ પણ અલગ છે. તો ચાલો મનના આ 3 વિભાગોને નજીકથી જોઈએ. જો આ 3 સિસ્ટમ કેવી રીતે કામ કરે છે. પહેલી છે સાંવેદિક સ્મૃતિ. આ તો બસ આંખના પલકારા જેટલી જ ચાલે છે. આપણી 5 ઇન્દ્રિયોમાંથી આવતી બધી જ માહિતીને એ 1 સેકન્ડ માટે પકડી રાખે છે. એમાંથી જે કંઈ કામનું લાગે એ જાય છે ટૂંકા ગાળાની સ્મૃતિમાં. આ મેમરી ફક્ત 20થી 30 સેકન્ડ સુધી જ ચાલે છે અને એની કેપેસિટી પણ બહુ જ ઓછી છે. અને છેલ્લે, જે માહિતી ખરેખર ખૂબ જ મહત્વની હોય તે જાય છે લાંબા ગાળાની સ્મૃતિમાં, જે કદાચ આખી જિંદગી ટકી શકે છે અને એની સ્ટોરેજ કેપેસિટી તો ઓલમોસ્ટ અનલિમિટેડ છે. ટૂંકા ગાળાની સ્મૃતિને આપણે એક મેન્ટલ સ્ટીકી નોટ કહી શકીએ. જે બાબત પર આપણે અત્યારે ધ્યાન આપી રહ્યા છીએ, બસ એને જે પકડી રાખે છે. રિસર્ચર જોર્જ મિલરે શોધ્યું હતું કે તે એક સમયે માંડ 7 જેટલી જ વસ્તુઓ યાદ રાખી શકે છે. અને જો આપણે એ માહિતીને વારંવાર યાદ ના કરીએ તો એ થોડી જ સેકન્ડમાં ગાયબ થઈ જાય છે. ચાલો એક નાનકડો પ્રયોગ કરીએ. હમણાં સ્ક્રીન પર જે નંબર દેખાયો હતો એમાંથી કેટલા આંકડા યાદ રહ્યા? 5, 6, 7? મોટાભાગના લોકો 7 કે 8 આંકડા જ યાદ રાખી શકે છે. આ જ તો છે શોર્ટ ટર્મ મેમરીની લિમિટ. અને એટલે જ આપણને લાંબા ફોન નંબરો યાદ રાખવામાં આટલી તકલીફ પડે છે. અને હવે આવે છે લાંબા ગાળાની સ્મૃતિ. આ તો આપણું પર્સનલ વિશાળ પુસ્તકાલય છે. એના પણ 3 મુખ્ય પ્રકાર છે. પહેલી છે ઘટનાત્મક સ્મૃતિ, જેમાં આપણા જીવનના અંગત અનુભવો, આપણી વાર્તાઓ સંગ્રહાયેલી છે. બીજી છે અર્થાત્મક સ્મૃતિ, જેમાં દુનિયાભરના તથ્યો અને જનરલ નોલેજ હોય છે. અને ત્રીજી છે રીતિલક્ષી સ્મૃતિ, જેમાં આપણે શીખેલી સ્કિલ્સ અને આદતો હોય છે, જેમ કે તરવું કે સાયકલ ચલાવવી. આપણે હંમેશા યાદ રાખવા પર જ ફોકસ કરીએ છીએ, પણ ખબર છે, ભૂલી જવું એ પણ આપણી મેમરી સિસ્ટમનો એક કુદરતી અને બહુ જ મહત્વનો ભાગ છે. એને કોઈ નિષ્ફળતા તરીકે ના જોવું જોઈએ. એ તો આપણા મગજને બિનજરૂરી માહિતીના કચરાથી સાફ રાખવાનું કામ કરે છે. જર્મન સાયકોલોજિસ્ટ હર્મન એબિંગહોસે ફર્ગેટિંગ કર્વ, એટલે કે વિસ્મરણ વક્રની શોધ કરી હતી. જરા ચાર્ટ જુઓ. આંકડા ખરેખર ચોંકાવનારા છે. જો આપણે કોઈ નવી માહિતી શીખ્યા પછી એનું રિવિઝન ન કરીએ તો ફક્ત 1 જ કલાકમાં આપણે એમાંથી અડધા કરતાં પણ વધારે ભૂલી જઈએ છીએ. અને 1 અઠવાડિયા પછી તો માત્ર 25% જેટલું જ યાદ રહે છે. તો સવાલ એ છે કે આપણે ભૂલી કેમ જઈએ છીએ? એના માટે 3 મુખ્ય કારણો માનવામાં આવે છે.
પહેલું સ્મૃતિચિહ્નોનો ક્ષય એટલે કે સમય જતાં યાદોની છાપ ઝાંખી પડી જાય છે. બીજું અવરોધ એટલે કે જૂની અને નવી યાદો એકબીજાની આડે આવે છે. અને ત્રીજું પુનઃપ્રાપ્તિ નિષ્ફળતા, જેનો મતલબ છે કે માહિતી મગજમાં તો છે પણ આપણે એને યોગ્ય સમયે શોધી નથી શકતા. આ અવરોધના પણ બે પ્રકાર છે. પૂર્વલક્ષી અવરોધ ત્યારે થાય છે જ્યારે જૂની યાદો નવી વસ્તુ શીખવામાં નડે. દાખલા તરીકે, જૂનો પાસવર્ડ એટલો પાક્કો યાદ હોય કે નવો પાસવર્ડ મગજમાં બેસતો જ નથી. અને એનાથી ઉલટું છે અનુચલિત અવરોધ, જેમાં નવી માહિતી જૂની યાદને ઢાંકી દે છે. જેમ કે નવો ફોન નંબર લીધા પછી જૂનો નંબર યાદ કરવો લગભગ અશક્ય બની જાય છે. આ તો આપણા બધા સાથે થયું જ હશે. કોઈ શબ્દ કે નામ બસ જીભના ટેરવે જ હોય પણ બોલી ન શકાય. આ ઘટના પુનઃપ્રાપ્તિ નિષ્ફળતાનું પરફેક્ટ ઉદાહરણ છે. એનો મતલબ એ નથી કે યાદ ગાયબ થઈ ગઈ છે. એ તો ત્યાં જ છે, પણ બસ આપણે એના સુધી પહોંચી નથી શકતા. સારું, તો આપણે ભૂલી કેમ જઈએ છીએ એ તો સમજ્યા. પણ હવે સવાલ એ છે કે આનો કોઈ ઉપાય છે? શું આપણે આપણી યાદશક્તિને વધુ સારી બનાવી શકીએ? તો સારા સમાચાર એ છે કે હા, બિલકુલ. અને એના માટે વિજ્ઞાન આધારિત ઘણી ટેકનિક્સ પણ છે. ચાલો આપણા મેન્ટલ ટૂલકિટને થોડા નવા ઓજારોથી સજ્જ કરીએ. આવી જ એક ખૂબ જ અસરકારક ટેકનિક છે જેને PQRST મેથડ કહેવાય છે. આ કોઈ જાદુ નથી, પણ કોઈ પણ નવી માહિતીને વ્યવસ્થિત રીતે શીખવા અને લાંબા સમય સુધી યાદ રાખવા માટેનો એક 5 સ્ટેપનો સંગઠિત અભિગમ છે. ચાલો આ પદ્ધતિને જરા વિગતવાર સમજીએ. P એટલે પ્રિવ્યૂ. પહેલા આખા વિષય પર એક નજર ફેરવી લો. Q એટલે ક્વેશ્ચન, હેડિંગ્સને સવાલોમાં ફેરવો. R એટલે રીડ. હવે એ સવાલોના જવાબ શોધવા માટે ધ્યાનથી વાંચો. S એટલે સેલ્ફ રિસાઇટ. વાંચેલું પોતાના શબ્દોમાં બોલીને યાદ કરો. અને છેલ્લે T એટલે ટેસ્ટ. પોતાની જાતને સવાલો પૂછીને ચકાસો કે કેટલું યાદ રહ્યું. આ દરેક પગલું માહિતીને મગજમાં એકદમ પાક્કી કરી દે છે. અને અંતમાં એક વાત યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. સ્મૃતિ એટલે માત્ર પરીક્ષા માટે તથ્યો ગોખવા નહીં. એ તો એનાથી ઘણું વધારે છે. આપણા અનુભવો, આપણા સંબંધો, આપણી ઓળખ, આ બધું જ તો સ્મૃતિ છે. એ વાર્તા છે જે આપણે આપણી જાતને આપણા વિશે કહીએ છીએ. આપણી યાદો જ આપણો ભૂતકાળ બનાવે છે અને એ જ આપણા ભવિષ્યને દિશા પણ આપે છે. તો હવે આ બધું જાણ્યા પછી સવાલ એ છે કે આપણી સ્મૃતિને વધુ સારી રીતે ઘડવા માટે આપણે શું કરી શકીએ જેથી એક વધુ સમૃદ્ધ અને અર્થપૂર્ણ જીવન જીવી શકાય. આ વિચાર સાથે જ આજે અહીં અટકીએ છીએ. જોડાવા બદલ આભાર.